કચ્છની સ્થાનિક સ્વરાજ્યની સૌથી મોટી સંસ્થા કચ્છ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। બજેટમાં વર્ષાંતે રૂપિયા 662 કરોડથી વધુની પુરાંત દર્શાવવામાં આવી હતી। ગત નાણાકીય વર્ષના સુધારેલા બજેટ મુજબ 648.98 કરોડની પુરાંત અને 1570.41 કરોડથી વધુની આવક સાથે કુલ 2219.39 કરોડના કદનું બજેટ પસાર કરાયું હતું। વર્ષ 2025-26 દરમિયાન અંદાજિત 1556.88 કરોડના ખર્ચનું આકલન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત દ્વારા હાથ ધરાયેલ જુદી જુદી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યોમાં જિલ્લા પંચાયતનું પ્રત્યેક અંગ કામે લાગી જાય અને ગ્રામીણ જનતાને તેનો પૂરેપૂરો લાભ મળે તેવો સનિષ્ઠ પ્રયાસ કરાયો છે। જિલ્લાના તમામ વિસ્તારોનો સમતોલ વિકાસ થાય તેની બજેટમાં કાળજી લેવામાં આવી છે। સરહદી કચ્છ જિલ્લાનો વિકાસ અવિરત રહે અને કચ્છવાસીઓની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં જોગવાઈ કરવામાં આવી છે। રોડ રસ્તા પાણી સહિતના માળખાકીય વિકાસ કામોને પ્રાધાન્ય આપવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભાના પ્રારંભે ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી અપાઈ હતી। ભચાઉની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો પર લેવાયેલા પગલાંનો અહેવાલ રજૂ કરાયો હતો। ત્યારબાદ કચ્છ જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરાયું હતું। આ સામાન્ય સભામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાના લેબર બજેટને મંજૂર કરાયું હતું। સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટી અંતર્ગત મંજૂર થયેલ કામોમાં સૂચિત ફેરફારો અને 15મા નાણાં પંચ અંતર્ગત વર્ષ 2025-26ની જિલ્લા વિકાસ યોજનાના વિકાસ કામોના આયોજનને બહાલી અપાઈ હતી। સભામાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી CR પ્રજાપતિ, કારોબારી ચેરમેન ગેલાભાઈ ચાવડા સહિત જિલ્લા પંચાયતના સભ્યો, વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। સામાન્ય સભામાં ગુજરાત સરકાર દ્વારા જિલ્લામાં રૂટીન ભરતી ઉપરાંત વધારાના 4100 પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાના નિર્ણય બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ કચ્છ જિલ્લા પંચાયત મધ્યે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીની નોંધની બહાલી આપવામાં આવી। અગાઉની સામાન્ય સભામાં લીધેલા નિર્ણયો પર લીધેલા પગલાંનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો। જિલ્લા પંચાયત કચ્છનું 2024-25નું સુધારેલ અંદાજપત્ર તથા વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂર કરવામાં આવ્યું। મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાના વર્ષ 2025ના લેબર બજેટ મંજૂર કરવામાં આવ્યું। સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટી અંતર્ગત મંજૂર થયેલા કામોમાં સૂચિત ફેરફારોને બહાલી આપવામાં આવી। 15મા નાણાં પંચ અંતર્ગત 2025-26ની જિલ્લા પંચાયત વિકાસ યોજનાના કામોને બહાલી આપવામાં આવ્યું અને આજ રોજ જિલ્લા પંચાયતમાં કચ્છ જિલ્લાને એ શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે અને કચ્છના વિકાસ માટે ટોટલ 662 કરોડ 50 લાખ ને 20,000નું બજેટ આપણે અંદાજિત સિલકનું બજેટ રજૂ કરવામાં આવ્યું। ત્યાર પછી પણ કચ્છનો વિકાસ સતત અવિરત ગામડાઓનો અને છેવાડાના માનવી સુધી કેમ વિકાસ થાય એ આ બધી જ જોગવાઈઓ બજેટમાં આરોગ્યલક્ષી હોય, શિક્ષણલક્ષી હોય, રોડ રસ્તાલક્ષી હોય એવી અનેક જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી છે। તદુપરાંત અધ્યક્ષ સ્થાનેથી સૌપ્રથમ તો હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બંને શિક્ષણ મંત્રીઓનો હૃદયપૂર્વકથી કચ્છ જિલ્લા પંચાયત વતી આભાર માનું છું કે અમારો જે પ્રશ્ન આજ વર્ષોથી જે પ્રાણ પ્રશ્ન કચ્છ જિલ્લાનો હતો શિક્ષણ ઘટની, એક બે વાર અમારે ત્યાં ગાંધીનગર પણ રૂબરૂ મુખ્યમંત્રી સાથે પણ મેં રજૂઆત કરેલ। ત્યાર ઉપરાંત આપણે કચ્છમાં જ્યારે પણ 2 વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે કચ્છ પધાર્યા ત્યારે પણ આપણા સાંસદશ્રી, સંગઠનના પ્રમુખશ્રી અને બધા ધારાસભ્યો શ્રીને સાથે રાખી અમે જે રજૂઆત કરી હતી શિક્ષણ ઘટની, એનો ઐતિહાસિક નિર્ણય કે જ્યાં અહીં જ ભરતી થશે અને અહીંયા જ નિવૃત્તિ થશે એટલે કાયમી જે આપણો પ્રાણ પ્રશ્ન જે કચ્છનો હતો શિક્ષણનો એ પ્રશ્ન કાયમ માટે હલ થયો। એના માટે હું ગુજરાત સરકારનો અને સહભાગી જે પણ થયા છે આના અંદર એવા પત્રકાર મિત્રોનો પણ હું અહીંથી આભાર માનું છું।